ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો. તો એને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને મસ્ત મજાનો પાછો અત્યારે ને રાતના 8 વાગી ગયા છે. અત્યારે કેમ વિડીયો કન્ટિન્યુ કર્યો લગભગ તો તમને થંબનેલ જોઈને ટાઈટલ થંબનેલ જોઈને ખબર તો પડી ગઈ છે હું લેવા આજનો વિડીયો અત્યારે ચાલુ કર્યો છે. બધા બનાવે છે, બધા બનાવે વાળુમાં બધા જ વાળ બનાવે. બે બની ગયા, ત્રીજો બનાવે મસ્ત મજાના બાજરાના બધા ટપક 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 ટપક. બાજરાના ટીમ જ બનાવવા પડે, ઘઉંના હોય ઘણું બનાવે. કેવો મસ્ત બનાવી નાખ્યો મિત્રો બાજરાનો બેટો ને ડાયરો છે ને ફાઇનલી પાછું નક્કી કર્યું કે સારી આપણે પાછું નક્કી કર્યું નગર કલ્પેશથી એકલો લાહે નહીં ફરવા જવાનું, ત્યારે ફરવી નહીં ક્યારે પછી કલ્પેશ એકલો તો નહીં જાય હારો જાય એકલા ન જવાય, બધા હારે જતા હોય ને તો હારે હારે જવાય એમ. કલ્પેશ તો નહીં જાય કોઈ હજી જાય ઉપેલી આમ થાય કાલે સાંજે લગભગ અડધી રાત પાછા વહી આવશે. રોટલા બનાવી નાખ્યા, શાકાઈ બનાવી નાખ્યું ભાભીએ એટલે વાળું ને પછી નીકળીએ હમણાં મોડાકથી 10 વાગ્યા આજુબાજુ. મિત્રો છે ને કેટલા 9 વાગ્યા ને 20 મિનિટ થઈ ગઈ છે. હવે છે ને નીકળીએ આપણે નવા ઘર બાજુ. બા ને બાપુ વાળું કરે, વાળું થઈ ગયું નહીં બા વાળું કરે. ચાલો બા અમે જઈએ ઓલા ઘરે. ચાલો મિત્રો હે ને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો. કદાચ આવતીકાલે વિડીયો નહીં ના પણ આવે, કેમ કે એને એડિટ કરવાનો તો ટાઈમ રહે, તો આવતીકાલે વિડીયો આવી જાય રવિવારે. નકર પછી એક દિવસનો ગેપ લઈ લેવું આપણે. એવું તૈયાર થાય છે. દાદા ઘરે હાલો તે ડાયર આપણે જાવી છે પાવાગઢ હાલી. મિત્રો બધા છે ને જો લઈ ગયા ભાઈ કાલ કોઈ વાત કઈ ઘરે ઊભી થાય કે તમ ચાલુ કર્યો તા કોઈ જાય. હવે એ મિત્રો બોટાદ થી 4 જણા આવવાના. કેટલા 4-5 છે? કેટલા છે? 5 જણા ફૂલ થઈ જવાની, ફૂલ થઈ જવાની ગાડી. 10:30 થઈ ગઈ. હે મેહુલભાઈ કેટલીક વાર છે હવે? બસ હવે ઉપર છે મિત્રો. અહીંથી એને જો તકલીફ થઈ પાછા વળ્યા આગળ અહીં સર કઈક થઈ ગયું છે મિત્રો, પાછા વળ્યા રોડ થઈ ગયા બંધ. મિત્રો તમે 12:30 થઈ ગયા રાતના ને મસ્ત મજાની જો અત્યારે ગરમા ગરમ ચા પી લીધી. પછી બીજી બને તો મિત્રો મસ્ત મજાના ચા પાણી પી લીધા. ચાલો ડાયરો અને નીકળ્યા 12:30 વાગી ગયા. કોઈ રાય નથી ગયું ને? કોઈ નથી રહી જાય મિત્રો. ને રાતના વાગી ગયા છે 2 જેવો. 1 વાગ્યાની થઈ અને ગાડી થઈ છે ભૂખી જો સીએનજી. વડોદરા પાણી જેવો રોડ વડોદરા વટે એટલે બધા જો આડા ઓલા સુઈ ગયા. સુઈ ગયા. ડાયરો છે ને સવારના 5:30 વાગી ગયા અને પહોંચી ગયા છીએ વડોદરા. હજી અહીંથી લગભગ 30-32 કિલોમીટર જેટલું છે. ને એકવાર છે ને
ચાનો કેક ચડાવી દઈ પછી નીકળી પાવાગઢ બાજુ. મિત્રો અંજવાળું થઈ ગયા ને બે બાજુ જો પીળો પીળો કલર મારક શણગાઈ રહ્યો મિત્રો. કેસરી પીળો મારક શણગાઈ રહ્યો મારક. આપણે હાલતા હતા ને એટલે મારક શણગારી પેલા ઝાડવામાં ફૂલ ખીર્યા હોય ને બધા કેસરી પીળો કઈ નાખે કલર. દેખાય ડુંગર પાવાગઢનો ડુંગર. પવન મસ્ત આવ્યો મિત્રો ઠંડો ઠંડો પતાને એવો પવન આવે ક્યાં મિત્રો મોરલા નકરા છે નથી દેખાતા વિડીયોમાં મિત્રો. નકરા જ મોરલા આવે જબ્બરી કેનાલ છે મિત્રો મોટી છે. સુરત દાદા પગે ને તો ડુંગર દેખાય પાવાગઢ નો પાણી જો ઉખાડા મારે જાય ચકડી કરે દેવું મિત્રો. ઘટે ને એવું પાણી જાય મિત્રો. ચાલો ફાઇનલી મિત્રો છે ને આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ ને મસ્ત મજાના જો બધા છે ને મોઢા મંડી ગયા તો ફ્રીસી કરે છે ને આવું બધું છે મિત્રો. ને એને મિત્રો વિડીયો શૂટ કરતો હતો ને ત્યારે માઇકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયેલું તો એને અવાજ નહોતો આવ્યો તો અત્યારે એને વોઇસ ઓવર કરું છું તો બધા જો પીસ્યું કરે છે. સામે ડુંગર દેખાય અહીંયા જવાનું છે ને આ તો જો જૂનવાણી જમાનાની ડંકી પાણી કાઢવાની તો એક બાજુ ડંકી મારવાની બીજી બાજુ તો પાણીનો દંદુડો થાય. પેલા ને એ રીતના પાણી કાઢતા હતા જમીનમાંથી જો છે ને મસ્ત મજાનું પાણી આવે. મિત્રો છે ને 9 વાગી ગયા છે હવે છે ને આજથી આપણે બસમાં બેસવાનું છે કેમ કે આજ રવિવાર છે ને એટલે છેક વાહન નથી જવા દેતા એટલે આજે છે ને આપણે બસમાં જવાનું છે. પગથિયાં આવે ને ત્યાં સુધી બસ કેટલી પડી છે બેસી જઈ બસમાં બેસી ગયા છીએ. જવા દે માતાજીના દર્શન કરવા ડુંગરો ચડવા. હા બરા એટલે મિત્રો વળાંક નહીં આવે. પણ કેવા આવે મિત્રો. મિત્રો વળાંક આવે ધ્યાન જર બીક લાગવા માંડે એવા વળાંક આવે.
હાલો મિત્રો સ્ટેશન આવી ગયા આપણે. મજા આવી ગઈ. મજા આવી ને તમે ડાયરો હવે છે ને આથી આપણે પગથિયા ચડવાના છે. બાકી જો અહીં ત્યાં તળાવ ફેર્યું છે જો અહીંયા હે ને આવા દેવ હળવે હળવે ઉપાય ડાયરો આપણે છે ને બધા મંડી ગયા છે પગથિયા ચડવા. બધા કે લીપમાં જ આવું છે. લીપ કરતા હાલીને પગથિયા મજા આવે. આપણને તે પગથિયા મજા આવે, લીપમાં ના મજા આવે. હા પગથિયાથી જાય ને મજા આવે. હે આ બધા તો છે ને જો ઉડાન ખટોલા આપણે લીફ્ટમાં બેસવા માટે વાટે આમ ક્યાંય થઈ ઉપર લાઈન છે બહુ લાંબી. વારો આવવામાં અડધી પોણી કલાક વહી જાય એમ છે. આપણે હે ને મહાકાળી માનું નામ લઈ ને મંડી જઈ ચડવા પગથિયા. છઠ આવે મંદિર માના ચરણોમાં પોગી જાય ફટાફટ. રાજા પગથિયા ને લગભગ 2000 ઉપર કંઈક પગથિયા છે. કેટલા હશે તમે ખાસ ખબર હોય તો કમેન્ટ કરીને ને જણાવજો. હું તો આને મંડી ગયો છું હાલવા. ત્યાં હાલીને જે પગથિયા ચડીને જે મજા આવે ને એવી મજા લીફ્ટમાં ના આવે મિત્રો. કેમ કે બધું જોવા મળે અહીંથી. વાંદરા બેઠા મિત્રો વાંદરા. હાલો મિત્રો આપણે ઘણા પગથિયા ચડી ગયા. લીફ જાજો રા ઉડાન ખટોલા. એ બધા સામે થાવે આવે તારે આપણે એને પોગી જાય પહેલાં છે ને મિત્રો. હું અડધે પોગી જાઉં થોડુંક રહ્યું છે. નજારો હોય મિત્રો કાંઈ ઘટે નહીં. હવે આધો પર હોય ને તો મસ્ત નજારો હોય. મિત્રો છે ને હવે લીંબુ સોડા પીએ છે ને હવે લગભગ ઝાઝા પગથિયા નથી રહ્યા. લગભગ અંદાજે 700 પગથિયા લગભગ રહ્યા છે. કદાચથી ઓછા હોય. હું તો જાતો ગાય ગા પણ દાદા ભેગા થઈ ગયા હથવારો થઈ ગયા હળવે હળવે હાલ્યા જ આવી જાય. દાદા ઘડીક વારમાં આપી જાય. હાલો હા ને ધીમું સોડા પી લેવી પછી હળવે હળવે જાય દે ઉપર. મિત્રો હવે છે ને આપણે થોડાક પગથિયા રહ્યા છે. હજી પાસ પગથિયા બીજા ચડવાના. હાવી ને કલ્પેશ ને હજી જસ્ટ અત્યારે બેઠા લીફ્ટમાં. હજુ તો વાર બે નહીં જાય હજુ બેસવાની તૈયારીમાં છે. જોકે હું તો ક્યારનો પહોંચી ગયો પણ અને દાદા હારે આવી ગયા ને તો દાદા થાકી રહેતી. હાલો હાર છે ને હળવે હળવે ભલે મોડું થાય હળવે હળવે પોરો ખાતા ખાતા હે ને હાલ્યા જઈશું. ને બાકી અહીંનું વાતાવરણ છે ને મિત્રો સાવ ખરાબ વાતાવરણ છે. આપણે ત્યાં વાતાવરણ છે ને એવું અહીં નથી. જો એકદમ ચોખ્ખું ને ધુમ્મસ છે નકરી. ધુમ્મસ જ છે. ખરાબ વાતાવરણ છે મિત્રો. આપણે છે ને જો નાળિયેર લઈ લીધું છે ને હવે થોડાક પગથિયા રહ્યા છે. એ પણ છે ને થોડાક છે પણ છે આંકરા મિત્રો ચડવા. હમણાં તમને બતાવું કેવા આંકરા છે. મંદિર છે કાંઈ છે જોલા. ફાઇનલી મિત્રો હે ને જે લીફ્ટમાં બેસીને આવતા ને એની મોડેર પહોંચી ગયા. તોય તે ઓલા દાદા હારે હતા એટલે ના કરતા હું મિત્રો દર્શન કરીને હેઠે વજાવ્યો હોય. વાહે રહી ગયા બધા. તો તમારે પેલા ઉભા રહી કંટાળા હતા આવે તો એટલે તો હાલતો થઈ ગયો. નહીં મેળ આવે હાલવા માંડો. પછી અંદર કેટલાય રાઉન્ડ ફરવાના. ચાલો મિત્રો કન્ટિન્યુ હે ને બ્લોગમાં બનીને દીજો. હજુ ઘણા પગથિયા ચડવાના લગભગ 200, 250, 300 પગથિયા છે. તો મિત્રો હવે ફાઇનલી પહોંચવા આવી ગયા છે. આ દૂધી તળાવ કે ને ઈવડું એ જોવા શેક ડુંગર ઉપર છે. પણ અને મિત્રો
આપણા ઇન્ડિયાની એક આ છે ને બહુ ખરાબ આદત છે. કચરો રહ્યો ને એ જ્યાં ત્યાં નાખી દે. એક આપણી એક આદત એક સુધરી જાય ને મિત્રો, તો આપણું ઇન્ડિયા ને ક્યાંય આગળ વધી જાય. આપણે હે ને સુધરે એવા છે નહીં. તમને હે ને બધાને ખાસ 2 હાથ જોડીને નમ્ર વિનંતી, કોઈ પણ જગ્યાએ જાવ ને ત્યાં કચરો હે ને જ્યાં ત્યાં ના નાખી દો. કચરા પેટી હોય ને એમાં જ નાખો. જુઓ તો મિત્રો કેવું ગંદુ લાગે આવ. અને આપણે ઇન્ડિયાની છે ને શાખા થોડીક ખરાબ થાય. ને જો આ કહેવાય દૂધી તળાવ. ભાઈ મને ખ્યાલ નથી હો મિત્રો, કદાચ તમે ખબર હોય તો કમેન્ટ કીજો. મને લગભગ તો 99% દૂધિયું તળાવ કે ને એ જ તે આવડવા. આપણે પહેલી વાર આવ્યા. હા, ફર્સ્ટ ટાઈમ છે ને આપણે આવ્યા. બીજું આપણે ને દર્શન કરવા જવાનું છે ઉપર. તમને કરાવું દર્શન. હલો મિત્રો, તમને હું કહેતો ને જે ઓલો ફૂલ ચડાવે છે, જો હવે આવે પગથિયા ફૂલ. જોવો ને હાલો ફાઈનલી મિત્રો છે ને પોગવા આવી ગયા છે. હા મિત્રો, પરસે વળી ગયો. શર્ટ ટાઢું બોલ થઈ જાય. પવન આવે મિત્રો અહીં કઈથી મસ્ત મજાનો ઠંડો ઠંડો. હાલો ડાયરો ને અહીંથી તમને નજારો બતાવું મસ્ત મજાનો. કાંઈ ઘટે નહીં એવો, પણ ને ધુમ્મસ જેવું હે ને એટલે બહુ ખાસ કાંઈ દેખાતું નથી. એવો બીક લાગે એવું હે મિત્રો. આ ખાય તો જો આમાં ગયા હોય તો પૂરું થઈ જાય. હાઈટ કાંઈ ન હાથ આવે. આમાં જો પાણી ભર્યું એવડું એ છે લીધું તો ના એ નથી એવું છે. એટલે સફેદ ઓલી બાજુ કેવું પણ ડુંગરમાં એટલે પાણી ભર્યું. કાંઈ હેઠે ક્યાંય પાણી પાકો પાણા હોય ને એટલે પાણી જાય નહીં. પથ્થર કેવો છે. વાતાવરણ મિત્રો જોઈએ એવું ખાસ છે નહીં. ધુમ્મસ છે ઉપર નહીં. આ બાજુનું વાતાવરણ જ એવું છે. ફોકસ એ નથી થાય. હવે ફોકસ થઈ ગયો. તળાવ ફેરી મિત્રો તડકો હે કાળા ગજબનો. હેવી જાય બેઠા. ફાઈનલી મંદિરે પહોંચી ગયા. પેલા અંજાન થોડોક નજારો લેતા આવી. હા એ જો અહીંયા. હાલો મિત્રો, રથ છે માતાજીનો. સિંહ હાલો મિત્રો, હવે જઈ દર્શન કરવા આપણે. મિત્રો કરી લીધા ને તમે બધા દર્શન. આપણે તમને હે ને ઘરે બેઠા આપણે મહાકાળી માના હે ને તમને દર્શન કરાવી દીધા ને. આ બાજુથી ને કંઈક આવો નજારો છે. તડકો છે, સાંજનો સમય હોય ને તો મસ્ત નજારો જોવા મજા આવે. જા માર્ગેથી બસ આવી હતી. વાઘ જાય બસ વાલી વાળી મિત્રો. મિત્રો છે ને આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ હેઠે જવા. ભાઈ જો બંગડી લે બંગડી. લાઈટિંગ થાય કેવો કલર દેખાય. મિત્રો હાલ ફેર હે ને આપણે ઉડન ખટોલામાં લીપમાં અને હેઠે જવાનું છે. ચડ્યા ત્યારે તો પગથિયે ચડ્યા હતા. હવે એને જવાનું છે લીપમાં. આપણે ટ્રાફિક તો જોવો લીપમાં.
હાલો મિત્રો લીપુ આવી ગઈ જો ઉડન ખટોલા. હાલો મિત્રો આપણે ગાડી ઉપડી. બીક લાગે. હાલ બીક લાગે હવે મારું મિત્રો બીક લાગે હવે મિત્રો અચ્છા મિત્રો નજારો છે કઈ ઘટે નહીં જાણે કે મિત્રો એટલે હેલિકોપ્ટર માં બેઠા બેઠા જોતા હોય એવું લાગે. बोलिए अभी हवाई सर्वेक्षण चल रहा है, गेट खुला नहीं है, कूद जियो की बोल। देखिए लग गए प्लेटफॉर्म पे, प्लेटफॉर्म नंबर 1 पर ट्रेन आ चुकी है। હાલો આવી ગયા મિત્રો હેઠા. ચાલો મિત્રો ફાઇનલી હેઠે આવી ગયા. શરૂઆતમાં થોડાકમાં ને બીક લાગી જાય 10-15 સેકન્ડ પછી મજા આવી. અહીં પહોંચ્યા ને તો કાનમાં આમ કંઈક ખાવા માંડી ગયું, દબાણ ખાવા માંડી એવી ખાવા માંડી. મજા આવી ગઈ હેઠે પહોંચી ગયા. ચાલો ડાયરો હવે છે ને આપણે ડુંગરેથી વયા છે હેઠે. હવે પાછું બેવાનું બસમાં ને હવે ને ડાયરો આજનો આપણો આ બ્લોગ છે ને અહીંયા પૂરો કરી દઈશું. હવે બીજી જગ્યાએ જ આવીને ત્યાં નવો બ્લોગ બનાવશું. હવે ને આજનો બ્લોગ અહીંયા જ કરી દઈ પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને અને જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.